ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્નેહ મિલન સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આગેવાનો દ્વારા કાર્યકરોને નૂતન વર્ષ તેમજ દિવાળીના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી। તો સાથે જ આગામી સમયમાં વહીવટીતંત્ર દ્વારા શરૂ થનાર મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો લાભ લેવા પણ લોકોને અપીલ કરવામાં આવી હતી। સભ્ય બનાવવા દેશો તો બધા વાત કરશે કે ભાઈ અહીંયાથી આમ ખરાબ પડ્યા છે, અહીંયાથી આમ થયું છે। મિત્રો એટલા માટે તમને કહે છે એ લોકો બધાને ખબર છે, એક નામની ખબર છે, અહીંયા આવ્યા છે તે જ નથી આવ્યો તેમને કે આ અમારી સમસ્યાનો અંત આ લોકો લાગી શકશે, આ લોકો લાગી શકશે। એટલા માટે તમને કહે છે તો તમે એનાથી ગભરાવો લોકો વચ્ચે જાઓ। નાની મોટી જેવી જે સમસ્યા હોય એને નોટ કરી લો અને તમે તમારા વિસ્તારના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા ચૂંટાયેલા સભ્યોને આપો। તેનાથી તમારી સમસ્યાનું સમાધાન ના થાય તો ધારાસભ્યશ્રીને આપો, સાંસદને આપો, જિલ્લા સંગઠનને આપો। મિત્રો મને નથી લાગતું કે એટલી પણ નાની મોટી સમસ્યા છે તો નિરાકરણ આપણે નહીં કરી શકીએ। આપણે શું ભેગા મળીને કરવાનું છે ને આપણે અત્યાર સુધી કરતા પણ આવ્યા છે। એટલા માટે સમગ્ર જિલ્લો ભગવાન મળી બન્યું છે। તમારા બધાના અટાક કરી પરિશ્રમ અને પુરુષાર્થ કરવાને આ ભારતીય જનતા પાર્ટી આ સરસ ઊંચી છે લઈએ છીએ। ત્યાંથી કોઈ અન્ય સ્થાન ઉપર રહેવા ગયા હોય તો એક સ્થાન ઉપરથી બીજા મતદાન મથક ઉપર નામ નોંધાવવું હોય, કોઈ કારણસર કોઈ નામ કમી કરાવવાનું હોય, કોઈ જોડણીમાં કે નામમાં કે જ્ઞાતિમાં કોઈ સુધારો કરાવવાનો હોય તો જરૂરી પુરાવાઓ સાથે આપણે સૌ લોકો 3 દિવસ સરકાર જ્યારે દરેક મતદાન મથક ઉપર પૂરેપૂરી વ્યવસ્થા કરી છે ત્યારે આપણે બધા લોકોને મારી વિનંતી છે કે આ કામ આપણે આ 3 દિવસ દરમિયાન આપણે પોતે અને આપણા વિસ્તારમાં રહેતા તમામ મતદાન ભાઈઓ બહેનો માટે ખાસ કરીને જાડેશ્વર વિસ્તારમાં જે નવા બીજા બધા વિસ્તારોમાંથી રહેવા આવેલા મતદારો, ચાવજ, રાહણપુર આ બધા વિસ્તારમાં બહારથી આવેલા નવું મકાન લઈને સ્થાયી થયેલા લોકો, અંડાળા, સારંગપુર જેવા ગામોમાં બહારથી આવીને મકાન લઈને વસનારા લોકો આ ચૂંટણીના સમયે રજૂઆત કરતા હોય છે કે અમારે જે મતદાન તરીકે અમારે નોંધાવું છે મતદાર તરીકે। એમને મારી વિનંતી છે એકદમ સામાન્ય પ્રક્રિયાથી તમારું નામ અહીંયા જોડાઈ જશે એના